أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતો વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 135માં ઇરશાદ ફરમાવે છે કે જેને આ ચાર વસ્તુ મળી ગઈ એ ચાર વસ્તુથી વંચિત નથી રહેતો. પહેલું, જેને દુઆ કરવાની તૌફીક મળે છે તે દુઆ કબૂલ થવાથી વંચિત નથી રહેતો. બીજું, જેને તૌબા કરવાની તૌફીક મળે છે તે તૌબા કબૂલ થવાથી વંચિત નથી રહેતો. ત્રીજું, જેને ઇસ્તિગફાર કરવાની તૌફીક મળે છે તે માફીથી વંચિત નથી રહેતો. અને ચોથું, જેને શુક્ર કરવાની તૌફીક મળે છે તે વધારે નેમતોથી વંચિત નથી રહેતો. સૈયદ રઝી કહે છે કે આ ચાર વસ્તુ કુરઆને મજીદમાં પણ તેમનો zikr થયો છે. પહેલું, અલ્લાહ ફરમાવે છે કે મારી પાસે દુઆ માંગો, હું તમારી દુઆને કબૂલ કરીશ. બીજું, ઇસ્તિગફાર વિશે ફરમાવ્યું છે કે જે બુરાઈ કરવા પછી અને પોતાના નફ્સ ઉપર જુલમ કરવા પછી જો કોઈ ખુદા પાસે માફી માગશે તો ખુદા ખૂબ જ માફ કરનાર અને દયાળુ છે. ત્રીજું, જો તમે શુક્ર કરશો તો અમે તમારી નેમતોમાં વધારો કરશું. અને ચોથું, તૌબા વિશે આવ્યું છે કે તૌબા એ લોકો માટે છે કે જેઓ ભૂલથી ગુનાહ કર્યા અને પછી તરત જ તૌબા કરી લે. આ લોકોની તૌબા અલ્લાહે કબૂલ કરી. બેશક અલ્લાહ દરેકની નિયતને જાણનાર અને હિકમતવાળો છે. અહીંયા આ હદીસમાં ફરમાવવામાં આવ્યું છે કે જેને આ ચાર વસ્તુની તૌફીક મળે છે તેને બીજી પણ ચાર વસ્તુ અતા કરવામાં આવે છે. પહેલું, દુઆ. અલ્લાહ કહે છે કે દુઆ કરો, હું તમારી દુઆ કબૂલ કરીશ. દુઆ ઇસ્લામમાં માણસ માટે એક મહત્વની ભૂમિકા ધરાવે છે. આ દુઆ ઇન્સાનને પસ્તીથી બલંદી તરફ લઈ જાય છે. ઇન્સાનને દરેક નમાઝ પછી અને અમુક ખાસ દિવસોમાં દુઆ કરવી જોઈએ. કબૂલ કરવું તે અલ્લાહની મરજી પ્રમાણે છે. જો આપણા માટે બહેતર હશે તો અલ્લાહ તે દુઆને આ દુનિયામાં જ કબૂલ કરશે, અને જો આપણા માટે સારું નહીં હોય તો કબૂલ નહીં કરે. જો દુઆ કબૂલ ન થાય તો પણ તેના બદલામાં આખેરતમાં દુઆ કરવાનો બદલો જરૂર આપવામાં આવશે. બીજું, તૌબા. ઇન્સાન ભૂલને પાત્ર છે, કેમ કે શૈતાન હંમેશા તેની સાથે લાગેલો હોય છે અને અલગ અલગ રીતે તેને બહેકાવે છે. જો તે શૈતાનના બહેકાવામાં આવી ગયો તો અલ્લાહ પાસે માફી માગે. તેના માટે અલ્લાહે તૌબાનો રસ્તો ખુલ્લો રાખ્યો છે કે તે માયુસ ન થાય અને તૌબા કરે, માફી માંગે, અને જે પણ સાચા દિલથી અફસોસ કરીને તૌબા કરશે અને ફરીથી ગુનાહ નહીં કરે અને તેનું વચન આપશે તો અલ્લાહની રહેમતનો દરવાજો ખુલી જશે અને અલ્લાહ તેને માફ કરી દેશે. ત્રીજું, ઇસ્તિગફાર. જે ઇસ્તિગફાર કરશે તેને અલ્લાહ માફ કરશે. ઇસ્તિગફાર તૌબા પછીનો બીજો દરજ્જો છે. ઇસ્તિગફાર એટલે અફસોસ કર્યા પછી અલ્લાહ તરફ પાછું પલટવું, અને અમુક જગ્યા ઉપર ઇસ્તિગફાર અને તૌબા બંને એક જ વસ્તુ માટે વાપરવામાં આવ્યું છે. અલ્લાહ કહે છે કે ઇસ્તિગફાર કરવાવાળાને પોતાની મોહબ્બત અતા કરશે અને ગુનાહો માફ કરી દેવામાં આવશે. ચોથું, શુક્ર. શુક્ર કરવાથી નેમતોમાં વધારો થશે. આ અલ્લાહનું વચન છે જે કુરઆનમાં આવ્યું છે. જે કોઈ શુક્ર કરશે તેની નેમતોમાં ખૂબ જ બરકત થશે. અને શુક્રના પણ બે પ્રકાર છે. એક ઝબાની શુક્ર કે જે ઝબાનથી અલ્લાહનો શુક્ર કરીએ તેને કહેવાય છે,
અને આપણે અલ્લાહની બધી વસ્તુ તો અલગ અલગ શુક્ર કરવા માંગીએ છીએ, તો આખી જિંદગી અગર આ શુક્ર કરવા માગીએ તો પણ આ જિંદગી ઓછી પડે, કેમ કે અલ્લાહે આપણને ઘણી ઘણી નેમતો આપી છે. તે બધી વસ્તુનો અલગ અલગ શુક્ર કરીએ તો પણ આખી જિંદગી ઓછી પડશે. એટલે આપણા 8મા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે દરેક નમાઝ પછી શુક્રનો સજદો કરો અને 3 વખત કહો શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ, તો તે અલ્લાહનો શુક્ર બજાવી લાવ્યો કહેવાશે. અને બીજો શુક્ર તે અમલી શુક્ર, એટલે જે નેમતો અલ્લાહે આપેલ છે, જ્યાં અલ્લાહે રજા આપી છે તે જગ્યા ઉપર તેને વાપરવામાં આવે, અને જ્યાં રજા નથી આપી ત્યાં તેને ઉપયોગ ન કરવું, આનું નામ અમલી શુક્ર છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.